ગુડ મોર્નિંગ ગાઈસ। આજે તો સવારમાં ઉઠીને સરસ એવા ફ્રેશ થઈને ધૂપ દીવા કર્યા। ધૂપ દીવા કરીને આપણે બનાવવાનું છે નાસ્તો। તો નાસ્તામાં બનાવવાના છે મુઠિયા ઢોકળા। તો બધા ગુજરાતીઓના ઘરે બનતા જ હશે। તો મુઠિયા ઢોકળા બનાવવા માટે થોડો એવો ઘઉંનો દળદળો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ, કોથમીર, દૂધી, આદુ લસણ મરચાંની પેસ્ટ, તલ, લીંબુ, આખું જીરું, નમક એ બધું નાખીને સરસ એવું મિક્સ કરી લેવાનું। મિક્સ કરીને લોટ બાંધીને અલગ ટ્રેમાં મુઠિયા વાળીને રાખી દેવાના। અને ત્યાર પછી આપણે ઢોકળિયા કુકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું। પછી આપણે ઢોકળા મૂકી દઈશું। જ્યાં સુધી આપણા ઢોકળા બને છે ત્યાં સુધી આપણે ચા બનાવી લઈશું। ચા બની જાય પછી આપણે મુઠિયા ઢોકળાનો વઘાર કરશું। મુઠિયા ઢોકળાનો વઘાર માટે તેલ અને રાઈનો વઘાર કરીશું। તો થોડી વારમાં મુઠિયા ઢોકળા આપણા રેડી થઈ જશે। મારા મુઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે। ચાલો બધા નાસ્તો કરવા। મારો નાનો એવો મિની વ્લોગ અને સવારનો નાસ્તાનો વ્લોગ તમને કેવો લાગ્યો મને જરૂર કહેજો। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં।